જો તમે ધુરંધર ફિલ્મ હજી સુધી નથી જોઈ તો આ વિડીયો અત્યારથી જ બંધ કરી દો અને જ્યારે ફિલ્મ જોઈ લો ત્યારે પાછા આવીને આ વિડીયો જોજો. કારણ કે આ ફિલ્મનું સ્પોઇલર છે અને ભરીને સ્પોઇલર આ વિડીયોમાં આપવામાં આવ્યું છે. તો અત્યારે જ વિદાય લઈ લો જો તમે ધુરંધર ફિલ્મ હજી સુધી નથી જોઈ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્કાર, હું છું સિદ્ધાર્થ છાયા અને આજે આપણે મળી રહ્યા છીએ ધુરંધર ફિલ્મના સ્પોઇલર વિડીયો માટે. અને જો આ પ્રકારના મનોરંજનને લગતા એનાલિસિસ અને વાતો તમને ગમતી હોય તો અત્યારે જ સિટ ટોક્સ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો વાત કરીએ ધુરંધરની, તો વાર્તા એવી છે કે જે છેલ્લે દેખાડવામાં આવ્યું છે અને આપણે પહેલાં લઈએ કે કંદહાર જે 1999માં પ્લેન હાઈજેક થયું હતું અને એમાં આપણી નબળી વિદેશ નીતિને કારણે આપણને 3-4 આતંકવાદીઓ છોડવા પડ્યા. એટલું જ નહીં, જેમણે હાઈજેક કર્યું હતું એમને પણ જવા દેવા પડ્યા અને $મિલિયન્સ એમને આપવા પડ્યા. ત્યારબાદ ભારતનું જે રો છે એટલે RANW અને IB આ બધાએ ભેગા મળીને ઓપરેશન ધુરંધર ચાલુ કર્યું. એમાં એવા લોકોને જાસૂસ તરીકે રિક્રુટ કરવામાં આવ્યા જેમની લાઈફનો કોઈ મતલબ નથી. એ કદાચ જે કહેવાય કે જન્મટીપની અથવા તો ફાંસીની સજા ભોગવી રહ્યા હોય એમને પલોટીને દેશના સેવાના કાર્યમાં મૂકવામાં આવે છે. હવે જ્યારે આ બધું થયું ત્યારે એક વસ્તુ સામે આવી કે પાકિસ્તાનની જે ISI છે એ ક્યારેય ભારત પર થતા આતંકવાદી હુમલામાં પોતાનું નામ આવે એ ઈચ્છતી નથી અને એ બાબતના પૂરતા પગલાં લે છે. એટલે એ લોકો કાયમ રશિયામાં કે અમેરિકામાં બનેલા હથિયારો જ અને એનો માર્કો હોય એ જ લેતા હોય છે. હવે આવું એ તો ડાયરેક્ટ અમેરિકા કે રશિયા પરથી ના લાવી શકે, તો કોણ લાવી શકે? તો એ જે ત્યાંની અંધારી આલમ જેને કહેવાય અખબારની ભાષામાં, કે પછી જે ગુંડાઓ છે કે માફિયાઓ છે એની પાસેથી એ પ્રોક્યોર કરે છે અને એને મન માંગે એટલા પૈસા આપતા હોય છે. આવો એક રહેમાન ડકૈત કરીને હોય છે, એની પાસેથી એ લોકો શસ્ત્રો મેળવવા માંગે છે. કારણ કે એ બલોચિસ્તાનનો શેરે બલોચ કહેવાય છે અને એના બલોચિસ્તાનના જે સ્વતંત્રતા સેનાનીઓ છે એની સાથે સારો એવો ગરોબો છે. તો આ પ્રકારનું જે વાતાવરણ છે આ ફિલ્મમાં ઊભું કરવામાં આવ્યું છે અને આ રહેમાન બલોચને પહેલો ટાર્ગેટ બનાવવામાં આવે છે, રહેમાન ડકેટને. તો એના માટે અહીંયાથી હમઝાનું નામ આપીને રણવીર સિંહને મોકલે છે અને પછી એ પોતાનું કામ કરે છે. તો જે લોકોને એવું લાગે છે કે આ ફિલ્મ બહુ લાંબી છે કે અમુકને તો એવું લાગે છે કે એન્ડમાં બહુ મજા ના આવી, એ લોકો એ વાત ભૂલે છે કે આ 2 ભાગમાં ફિલ્મ છે અને જ્યારે 2 ભાગમાં ફિલ્મ હોય ત્યારે એક આખો ભાગ સમજાવવામાં નીકળે છે, જેમ કે આ ધુરંધર છે, કે આખી વાત આપણે શું કરી રહ્યા છીએ. પહેલા બીજા સીનમાં જ રહેમાન ડકેતને મારી નાખવામાં આવ્યો હોત તો પછી વાર્તાનો કોઈ અર્થ જ ન રહેત. એટલે રહેમાન ડકેત કોણ છે, એ કેટલો ખતરનાક છે, એની ગેંગમાં સામેલ થવું કેટલું અઘરું છે, આ બધું આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું અને એ પણ લગભગ 3 કલાક ને 10 મિનિટની લેન્થ લઈને. છેલ્લી 20 મિનિટમાં રહેમાન ડકેતનો ખાત્મો થાય છે. તો આ એક વસ્તુ નોંધવા જેવી હતી. બીજું, આ રહેમાન ડકેત તો છે પણ એની આસપાસ કયા લોકો છે જે એને મદદ કરે છે એ જાણવું પણ જરૂરી છે. એટલે એનો જે કહેવાય ને કે ગોડફાધર કહો કે જે કોઈ જમાલી છે કે SP ચૌધરી છે કે પછી પેલો ISIનો જે હેડ છે મેજર ઇકબાલ, એને પછી દેખાડવામાં આવ્યા. વાર્તા કંદહારથી ચાલુ થાય છે અને જેમ મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે આપણી નબળી વિદેશ નીતિ
એણે બહુ એ વખતે નુકસાનનું કાર્ય કર્યું ભારત માટે, ભારતની સુરક્ષા માટે. પછી એમાં માધવનનો ડાયલોગ પણ છે ને, જે જશવંતસિંહ બનેલા એક્ટર છે આકાશ ખુરાના, એને કહે છે કે તમે 2 વર્ષે મને મંજૂરી આપી એમ આ ઓપરેશન ચલાવવા માટે. એટલે 2 વર્ષ સુધી આપણી સરકારે કશું કર્યું નહીં. આ ફિલ્મમાં એમાં અમુક ડાયલોગ છે જે આજની રાજકીય અથવા તો ભારતના નજીકના ભૂતકાળના ઇતિહાસની વાત કરે છે. એમાં એક ડાયલોગ બહુ સરસ છે કે 26/11 પછી અમને એવું હતું કે ભારત કંઈક કરશે, પણ ભારત તો ફૂસ થઈ ગયું. આ એકદમ સત્ય વાત છે અને સાબિત થયેલી વાત છે. એક સમાચાર એવા હતા અને પ્રિન્ટેડ છે, બધે જ ડોમેનમાં અવેલેબલ છે, કે જ્યારે 26/11 થઈ એના 48 કલાક બાદ જ મનમોહન સિંઘે બેઠક બોલાવી હતી અને આમાં શું કરી શકાય એની વાત કરી. ત્યારે આપણા જે આર્મ ફોર્સીસ છે એ જે અત્યારે ઓપરેશન સિંદૂર થયું કે લિમિટેડ હુમલો કરવા માટે તૈયાર હતા, આખી યોજના હતી, પણ સરકાર પાણીમાં બેસી ગઈ. એક સમાચાર તો એવું પણ કહે છે કે અમેરિકાનું દબાણ આવ્યું એટલે મનમોહન સિંહ ઠરી ગયા. તો આ વસ્તુ થઈ. બીજું, આ ફિલ્મમાં એક બીજો ડાયલોગ અથવા તો બીજી સિચ્યુએશન એવી છે કે ઉત્તર પ્રદેશમાંથી લોકોને બહુ મદદ મળે છે ISIને, જે નેપાળનું કનેક્શન છે એમાં. તો ત્યારે માધવન એક ડાયલોગ બોલે છે કે ભવિષ્યમાં જેને દેશની ચિંતા હશે એવી સરકાર આવે તો એના માટે આપણે બધું ભેગું કરીએ, ઇન્ટેલિજન્સ. તો આ બહુ મહત્વની વાત છે. એટલે આમાં કોઈ પણ પ્રકારનું સત્ય છુપાવ્યા વગર વાત કરવામાં આવી છે, જેને કારણે ઘણા લોકોને આ ફિલ્મ નહીં ગમે અથવા તો એવરેજ લાગશે. પણ જ્યારે દેશની વાત આવે ત્યારે પછી રિવ્યુકાર હોય કે ગમે તે હોય, એને સત્ય તો બોલવું જ પડે છે. અને એની સાથે કોઈ એવો સંબંધ નથી કે ભાઈ તમે તમને આ ફિલ્મ ગમે તો જ તમે દેશભક્ત છો, એવું નથી. જે સત્ય છે એ દેશભક્તિ છે. દેશભક્તિ એવું કહે છે કે જ્યારે કોઈ તમને લાફો મારે તો તમે 4 લાફા મારો. તો પછી છેવટે રિવ્યુકાર તો ભારતીય જ છે ને, એ બોલવાનો જ છે, એ વસ્તુ એને બોલવી જ જોઈએ. એટલે આમાં કોઈ વસ્તુ એવું નથી. એટલે લાગે ઘણાને જેને અમન કી આશા હોય એને ફિલ્મ એવરેજ લાગે, એને ફિલ્મ ન ગમે. અમુક રિવ્યુકારો જે ઇંગ્લિશમાં ચટર-પટર બોલે છે એમણે તો જિંગોઇઝમ ને આવા બધા ભારેખમ શબ્દો લાવીને ફિલ્મની ટીકા કરી છે. એમને ફિલ્મ બોરિંગ લાગી, બોલો. એટલે જ્યારે માનસિક એક સેટ હોય કે આપણે આનો વિરોધ જ કરવો છે, કારણ કે ભારતનું મજબૂત પાસું એમાં દેખાય છે, ભારતનું ઇન્ટેલિજન્સ કેવી રીતના સરસ કામ કરે છે એ દેખાય છે, એટલા માટે. એટલે આ બધું ચાલે રાખે એવું છે. મને જો આ ફિલ્મમાં એક સરસ સીન ગમ્યો હોય તો એ છે જ્યારે 26/11ની ઘટના સામે ચાલતી હોય છે ટીવીમાં, અને એ પણ એક ક્રૂર સત્ય કે આપણું મીડિયા કેટલું બેજવાબદાર હતું અને કદાચ છે કે લાઈવ દેખાડતો હતો કે ક્યાં શું ચાલી રહ્યું છે. એટલે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ એની સાથે ડાયરેક્ટ વાત કરે, અને એ વખતે રણવીર સિંહની જે સ્થિતિ હોય છે એ અદ્ભુત દ્રશ્ય છે. એમાં પણ જે સાચો ઇન્ટરસેપ્ટ કરેલી જે વાત છે આતંકવાદીના હેન્ડલર્સ અને જે હોટલોમાં આતંકવાદીઓ હતા એની સાથે, એને લાલ કલરમાં અને લાલ કલર અને બ્લેક ફોન્ટ્સમાં જે દેખાડવામાં આવ્યું છે એની ટ્રાન્સક્રિપ્ટ, એ હલબલાવી નાખે એવી વાત છે. જોકે આ મેં રાકેશ મારિયાની જે આત્મકથા છે એમાં આ બધું મેં વાંચેલું હતું, પણ જ્યારે આવી રીતના સામે સ્ક્રીન પર આવે ને ત્યારે આપણને એમ થાય કે ઓ માય ગોડ, આ ખરેખર આવું થયું હતું. આ લોકોમાં કોઈ માનવીયતા કે જેને ઇન્સાનિયત કહે છે એવું કંઈ હતું જ નહીં. બસ જ્યાં ભારતીય દેખાય અને એવું કહે છે કે ખ્રિશ્ચન અને યહૂદી દેખાય તો એને બી છોડતા નહીં. એટલે આટલી હદની નફરત અને આ નગ્ન સત્ય દેખાડવામાં આવ્યું છે, અને એટલે જ લોકોને ગમ્યું નથી, અમુક લોકોને. બીજું, મેં મારા રિવ્યૂમાં પણ કહ્યું હતું કે જે પ્રકારની કાશ્મીર ફાઇલ્સ કે હમણાં બેંગોલ ફાઇલ્સ આવી ગઈ કે તાજમહાલ નામની ફિલ્મ આવી ગઈ, એ લોકો પણ આ એજન્ડા છે જ, આમાં કોઈ સવાલ નથી. આ મૂવી એ ભારત તરફનો એજન્ડા છે, પાકિસ્તાન વિરોધી એજન્ડા છે, સ્પષ્ટ વાત છે ધુરંધરમાં. તો વિવેક અગ્નિહોત્રી પ્રકારના ડાયરેક્ટરો શું કરે છે, ભૂલ મારી દ્રષ્ટિએ, કે લોકો જે હોય એ કહી દે છે. ધુરંધરમાં મનોરંજનનો મસાલો મિક્સ કરવામાં આવ્યો છે.
એટલે લોકોને જોવી પણ ગમે છે અને લોકો એનાથી દૂર નથી થતા. કારણ કે ઘણીવાર શું છે કે નગ્ન સત્ય હોય ને જોવું પચાવવું અઘરું થઈ જતું હોય છે. તો એમાંથી આ બચ્યા છે અને એને કારણે જે આદિત્ય ધર છે આ ફિલ્મના ડાયરેક્ટર અને લેખક એ અભિનંદનને પાત્ર છે. તો આ પ્રકારની મૂવી હવે બની ગઈ છે. હવે બીજા ભાગમાં શું થશે એ વિચારીએ. હવે રહેમાન ડકેત તો મરી ગયો છે એવું બિલકુલ ના માનતા કે એ પાછો ઊભો થશે, નહીં, એ મરી ગયો છે. તો હવે એ શક્ય છે કે હવે રણવીર સિંહ અને અર્જુન રામપાલ ખરેખર સામસામા આવે અને એમાં પણ રાકેશ બેદી, જેના આપણે ખૂબ વખાણ કર્યા હતા આપણા વિડીયોમાં, રિવ્યૂમાં, એ કોઈ મહત્વની ભૂમિકા ભજવશે. લગભગ 7 કલાકનું કન્ટેન્ટ છે આ ફિલ્મનું એવું કહેવામાં આવ્યું છે. એમાંથી 3.5 કલાક વપરાઈ ગયા છે, એટલે બીજા 3.5 કલાક બાકી છે. તો એ બીજા ભાગમાં આવશે. અને એવું લાગે છે જે પ્રકારે રણબીરનો અત્યારનો લુક છે કે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. 1-2 તસવીરો એવી પણ વાયરલ થઈ છે જેમાં રણવીર સિંહ સરદારજીના ગેટઅપમાં શૂટિંગ કરી રહ્યો હોય ધુરંધર માટે. તો બીજા ભાગમાં શું રિવીલ થશે એની ઇંતજારી રહેશે. એના માટે આપણે માર્ચ 2026ની રાહ જોવી પડશે. પણ આ પ્રકારની વાત અને આ પ્રકારનું જે કન્ટેન્ટ છે એ દરેક દેશવાસીને, જે ફક્ત દેશને જુએ છે, પક્ષાપક્ષીથી પર છે, જ્યારે દેશની વાત આવે એને જરૂર ગમશે. આ પ્રકારની ફિલ્મો બનતી રહેવી જોઈએ અને માર્ચ મહિનામાં આનો બીજો ભાગ આવશે. એ ખરેખર ધમાકો કરશે એવી ભરપૂર આશા છે. તો તમને આ પ્રકારનો સ્પોઇલર ટોક ગમ્યો અથવા તો ગમી કે ન ગમી એ કમેન્ટમાં જરૂર કહેજો. કદાચ આપણે એવું કરીએ કે આપણે શુક્રવારે કે શનિવારે ગુજરાતી મૂવી જોઈએ અને સોમવારે એની સ્પોઇલર ટોક રેગ્યુલર કરીએ, એવું પણ બને. તો એ બધા માટે તમારું મંતવ્ય ખૂબ જરૂરી છે, જે જરૂર આપજો કમેન્ટમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, સિટ ટોક સાથે જોડાયેલા રહેજો અને ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.